जय स्वामीनारायण मित्रों, आज આપણે બનાવીશું તરબૂચની છાલનું શાક। તો તેના માટે મેં એક તરબૂચ લીધું હતું, તેના ઉપરનો જે લાલ ભાગ છે તે કાઢી નાખ્યો છે। હવે તેની અંદરથી આપણે જે ઉપરની જે લીલી છાલ છે તે પણ આપણે કાઢી નાખીશું અને વચ્ચેનો જે સફેદ ભાગ છે તેનું આપણે શાક બનાવીશું। તો આવી રીતે બધી ચીરો કરી અને તેની જે ઉપરની જે લીલી છાલ છે તે આપણે કાઢી નાખીશું। આવી રીતે બધી ચીરો કરી અને તેની ઉપરની લીલી છાલ કાઢી નાખીશું। આ તરબૂચનું શાક છે તે ખૂબ જ સરસ લાગે છે અને તે ચીભડાનું શાક કે દૂધીનું શાક બનાવ્યું હોય તેવું લાગે છે। હવે તેના આપણે બધી છાલ કઢાઈ જાય એટલે તેના આપણે પતલી ચીરો કરી અને આપણે તેના નાના ટુકડા કરી નાખીશું। તો આપણે બધી ચીરોના નાના ટુકડા છે તે આપણે કરી નાખ્યા છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કુકરમાં આપણે 2 પાવડા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી અંદર હિંગ ઉમેરીશું। પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને પછી જે તરબૂચના આપણે નાના ટુકડા બનાવ્યા છે તેની અંદર આપણે ઉમેરી દઈશું। પછી બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું ઉમેરીશું। પછી બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું। પછી પાછું આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું। પછી આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું અને 4 થી 5 સીટી થવા દઈશું। તો આપણું શાક બનીને તૈયાર છે। હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને બધું હલાવી દઈશું। તો આપણી તરબૂચની છાલનું શાક છે તે બનીને તૈયાર છે। તેને આપણે એક બાઉલમાં સર્વ કરીશું। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।